શું દાદાજી? તમારા લગ્ન થવાના છે અને જીગર આવી કોઈ બેનપણીઓ કરે છે? બાંધીને રાખ બેટા, એને તારી સાથે બાંધીને રાખ. જી દાદાજી. જો બેટા, મેં તને એટલા માટે ખાસ બોલાવી હતી કે શોધન બહારગામ ગયો છે, પણ કાલે કુલદેવીના મંદિરે જવાનું છે. પ્રદ્યુમ્નના અકસ્માતની તારીખ છે. આ તારીખે પ્રદ્યુમ્નનો અકસ્માત થયો હતો અને ત્યાર પછીના કોઈ જ ખબર નહોતા આવ્યા. એટલે આપણે દર વર્ષે આ તારીખે ઘરે પ્રાર્થના કરીએ છીએ અને કુલદેવીના મંદિરે પણ. મારી ઈચ્છા છે કે આ વર્ષે કુલદેવીના મંદિરે તું જા. જી દાદાજી. તો શું છે કે એક સાથે બે કામ થઈ જાય. પ્રદ્યુમ્ન માટે પ્રાર્થના પણ થઈ જાય અને આપણામાં રિવાજ છે કે છોકરો અને છોકરી લગ્ન કરવાના હોય તો કુલદેવીના મંદિરે જઈને દર્શન કરી આવે. એટલે તું ને જીગર સાથે જઈ આવજો. તું ને જીગર કાલે સવારે જ ગાડી લઈને નીકળી જજો. પૂજારીજી મને બહુ સાહિત્ય ઓળખે છે. મારી એમને યાદ આપજો અને એમને માટે દક્ષિણા સાથે લેતા જજો. અને કહેજો કે તારા અને જીગરના લગ્ન થવાના છે અને તમને આશીર્વાદ આપશે. એકવાર જો કુળદેવીના આશીર્વાદ મળી જાય ને બેટા, તો સમજો કે અડધા વિવાહ તો થઈ જ ગયા. જી દાદાજી. મારી એક શરત છે. શરત શું છે તમારી? બસ મારી શરત એટલી જ છે કે આવતા મહિનાની 7મી તારીખે મારા લગ્ન છે. આ જ દિવસે આ જ ઘરના આંગણે એક જ મંડપની નીચે તમારે બંને પણ લગ્ન કરવાના છે. ખવડાવો ખવડાવો. જોરદાર. લાયા લાયા બાકી તમે તો. કુળદેવીના આશીર્વાદ જો મળી જાય ને બેટા, તો સમજો કે અડધા વિવાહ તો થઈ જ જાય. ગાડી રોકો. તમે ગાડી રોકો. શું થયું લક્ષ્મી? તમે ગાડી રોકો હમણાં ને હમણાં. લક્ષ્મી લક્ષ્મી શું થયું? લક્ષ્મી શું થયું? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કુળદેવીના દર્શને. કેમ, શું થયું? આપણે કુળદેવીના દર્શને ના જઈ શકીએ. આપણે એકબીજા સાથે જુઠ્ઠું બોલી શકીએ, લોકો સાથે જુઠ્ઠું બોલી શકીએ, પણ કુળદેવી સાથે જુઠ્ઠું ના બોલી શકીએ. ના, આપણે આવું નાટક ના કરી શકીએ. તમે સાંભળ્યું નહીં દાદાજીએ શું કહ્યું હતું? એમણે કહ્યું હતું કે જો આપણે કુળદેવીના આશીર્વાદ લઈ લીધા તો સમજી લો કે આપણા અડધા વિવાહ થઈ ગયા. ના, આપણે આવું ના કરી શકીએ. નહીં. અને જો આપણે કુળદેવીના દર્શને નહીં ગયા તો શું થશે વિચાર્યું છે? તો શોધનના પપ્પા માટેની પ્રાર્થના અટકી જશે દિયોર. અને જો આપણે જઈશું તો આપણા અડધા વિવાહ પાક્કા સમજી લો. બકા ચાલો ચાલો ગાડીમાં બેસો. અરે પણ બકા બેસો કહ્યું ને. મને તમારા પર ભરોસો છે. આજે ભરોસો મારા ઉપર નહીં, કુળદેવી ઉપર રાખજો. અરે આપણે એમની સામે શું જૂઠું બોલવાના હતા? એ તો જાણે જ છે કે આપણે લગ્ન નહીં કરવાના. બકા તમે ચિંતા ન કરો. ચાલો, જે થશે જોયું જશે દિયોર. ચાલો.
અને યાદ રાખજો, આજે ધર્મ સંકટમાં આપણે નહીં, કુળદેવી હશે. બેસો. બકા બેસો. તો તને શું લાગે છે, લક્ષ્મી જેવી છોકરી સામે ચાલીને આવીને તને કહેશે કે આઈ લવ યુ ડાર્લિંગ? અરે ડફોડ, એને તું ગમે છે, તારા ઉપર એને ભરોસો છે, એટલે જ તો તારી સાથે લગ્નનું નાટક કરવા તૈયાર થઈ ગઈ. અરે એક વખત લગ્ન થઈ જાય ને તો પ્રેમ કરવાનો નથી હોતો, પ્રેમ ભૂલવાનો હોય છે. અને ધીરે ધીરે લક્ષ્મી પણ પોતાનો પ્રેમ ભૂલી જશે. અરે ભલભલા પ્રેમ પ્રકરણો ભૂલાઈ ગયા ને લોકો મેળ પડે ત્યાં જીવતા થઈ ગયા. તો તું લક્ષ્મી સાથે લગ્ન નહીં કરે તો ખબર છે ને લક્ષ્મીનું શું થશે? એ આખી જિંદગી શોધનને ત્યાં કામવાળી બનીને રહી જશે. એ જોઈ શકીશ તું?